તો રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ। તો નવા વ્યુઅર હોય મિત્રો તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। ખેડૂતની ચેનલ છે અને સાથે સાથે વિલેજ લાઈફ બ્લોગ છે અમારો। અને કાયમની જે વાત હું કરું છું સબસ્ક્રાઈબ બાબતની, એ વાત આગળ હું નથી કરતો, કારણ કે જૂના વ્યુઅરને કંટાળો આવે અને નવા હો તો ખાસ બ્લોગમાં આટો મારી આવજો, એટલે તમને એમ થાય કે નહીં આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ। તો કાયમની જેમ બ્લોગ કરી દઈએ ચાલુ। હમણાં 2 દિવસથી મિત્રો વ્લોગ નહોતો આવતો, એનું રીઝન, એનું કારણ એ હતું કે 2 દિવસ પ્રસંગ હતો, પ્રસંગમાં જવાનું હતું, એટલે 2 દિવસ આપણે વ્લોગ નહોતા મૂકી શક્યા। અને કાયમની જેમ ઉઠો જાગો દોડો અને વાડીએ આવો, વાડીએ આવી ગયા છે। આજે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે પ્રસંગમાં જવાનું હતું, પ્રસંગ પતાવી બપોર આવી અને વ્લોગ કરી દીધો ચાલુ। અને આપણે આવી ગયા છીએ ધાણાવાળા પડામાં। આ છે અમારા ધોરા ફૂલનો બગીચો, ધાણાની ખેતી। કમર બરાબર આવી ગયા છે મિત્રો, અને હવે દાણા બંધાવવાનું પણ ચાલુ થયું છે। અને આપણે ધાણામાં આગળ કઈ કઈ સારવાર કરેલી છે તે છે અંદર બ્લોગમાં। પછી આપણે આગલા વર્ષે તુવેર વાવી હતી તે છે, ઘણું બધું છે અમારા બ્લોગમાં, એટલે જોઈ લેજો ખાસ। એટલે મિત્રો કંઈક વ્લોગને શેર કરતા રહ્યો મિત્રો, હમણાં માઇનસમાં જાય છે આપણો વ્લોગ। અને ઘણા મિત્રોની કોમેન્ટનો જવાબ પણ હમણાં નથી આપી શક્યા, તે બદલ સોરી, હમણાં ટાઈમ જ એટલો નથી મળતો, પ્રસંગમાં હતા એટલે। અને આજ તો આટા ફેરા ને એવું છે ગયા મિત્રો, ધીરે ધીરે હું કહેવાય વોકિંગ કરતાં કરતાં મેઇન વાડીએ આપણી પાછા। અને અહીંયા ધોરો બગીચો, અને અહીંયા છેલ્લું પાણી હાલે છે મિત્રો, આગળ હવે જવાય એમ નથી, કારણ વૈસારે દોર્યો છે અને ત્યાં સુધી પુગાય એમ નથી। ત્યારે બાજુ શું કહેવાય કે ધાણા હવે ઘાટા થઈ ગયા છે। ને અહીંયા આ વાયુમાં હવે ટીપે ટીપે સરોવર ભરાય એવી સ્થિતિ છે। બોરનું પાણી વાયુમાં જાય, પછી ઉલારો કાઢવાનો છે, એ પાછું સવાર 4 વાગે પાવર આવશે તો અહીંયા વાડીએ જોવા જઈએ તો લગભગ બધા આ બાજુ વધારે પડતા ધાણા ને ચણા જ છે। અને આ રોડ આપણે મેંદડા વંથલી હાઈવે છે, ઘણા મિત્રો પૂછે છે। આ અમારા છે ભાગ્યવાળા ભાઈ ગોવિંદભાઈ, ઘણા બહુ પૂછે છે તારું કે આ ભાઈ હું આ ભાગ્યવાળા હે। રામ રામ કહી દે બધા મોટે જ ભાઈ, રામ રામ। અમારે બધાને હે ને માઇક નો પ્રોબ્લેમ છે, ધીરે ધીરે બોલે। હમણાં દેહમાં જઈ આવ્યા હે કા એન્જોય કરી આવ્યા। દેહ એટલે મિત્રો હે ને ઉદયપુર કા, એ એમ કે અમારે દેહમાં જવું કા। ને કામકાજમાં તો રણજીત ની ક્યાં ગયા? રણજીત ને ઘરે જ છે, ઘરે જ છે બધાય, આજે નથી ક્યાં ગયા? ગોવિંદ ને વયા જાતે દેહમાં કેદી જવાનું છે? વયા જા આજે, આજે વયો જા। કેટલાનું રિઝર્વેશન? રિઝર્વેશન 2000 છે હવે, બેહી ગયા ને? તો વાડીએ મિત્રો નવું વિઘન આવી ગયું છે। અહીંયા ડારની લાઈન જે વાઈવે જાય છે એ ફોલ્ટ થઈ ગઈ છે, એટલે હવે જો હાંધવા અટાણે બેહીએ તો 2-3 દિનનો ટાઈમ લાગી જાય, કારણ કે ઊંડી છે અને ધાણાના અટાણ ખાસ પાણીની જરૂર છે। એટલે આ કામકાજ હવે 6-7 દી પછી કરવાનું છે। બાકી પાણાની ગાડીઓ ચાલુ છે, 1, 2, 3, 4 ને 5 ગાડી આવી ગઈ છે। અને આગળ આ જગ્યા ઉપર તમને જોવા મળશે એક શું કહેવાય કે ખેડૂતનો ગોડાઉન, માલ ભરવા માટે ને સાધન રાખવા માટે। હવે આગળ બધું પ્લાનિંગ કરીએ છીએ આપણે, સાથે સાથે હવે આપણે એકાદું ગાવડું લેવું, ભેંસ લેવું, ધીરે ધીરે પશુપાલનમાં આગળ વધશું, એટલે એવું બધું પ્લાનિંગ છે આગળનું। એટલે
વ્લોગમાં ખાસ સપોર્ટ કરજો મિત્રો. અને અહીંયા એકદમ ફાર્મ હાઉસ ટાઈપ, ઓલી દિવાલેથી આ દિવાલ વચારે ફરી આ બાજુ ગોડાઉનની પડખે ઢાર્યું અને વાં એક ઓફિસ, એ રીતનો પ્લાનિંગ છે. અને હવે તમને ઇવનિંગ તો હજી નથી થઈ, પણ વ્યૂ બતાવું અત્યારનો સમય એટલે ધાણા હોય, ચણા હોય, એનો ફાલ ફૂલનો સમય છે. એકદમ લીલવણી ખેતરું લાગશે બધા, અને એકદમ ફૂલવાડી હશે બધામાં. ઉપરથી તમને વ્યૂ બતાવું. અને અહીંયા મેરા ભારત મહાન રાષ્ટ્રધ્વજ ફરકે હે. નજારો જોવો ફાર્મનો. આ મિત્રો મારી પહેલી સાયકલ છે. જુઓ, આ જ્યારે હું 9માં હતો ત્યારે આ સાયકલ આપણે 22 કહેવાય આને. અમે બધા 22 સાયકલ કહેતા. એક 22 આવતી, એક 24 આવતી, અને એક કોણિયું એટલે નીચે સાયકલ એમ કહેતા બધા. આ મારી પહેલી સાયકલ છે એટલાસની. અને ત્યારે ગ્રીન કલર હજી નીકળ્યો હતો, નવો કલર, નકર બ્લેક કલર આવતો. એટલે આ સાયકલ અમે પેલું રમકડું કહેવાય અમારું. શું કહેવાય, બહુ ફેરવી હતી. વાડીએ જવામાં આપણે હજી સાયકલનો જ ઉપયોગ કરીએ છીએ. હવે આ નિવૃત્ત થઈ ગઈ છે. અને બાકી મેળી ઉપર આ બધાય 3ના ભાંગડા હે, અને આ ફુવારા હે. જુઓ, આ ફુવારા હે ને મિત્રો, મગફળી જ્યારે વરસાદ ખેંચાવે ત્યારે વાયમાંથી મગફળીને આપણે પાણી આપીએ છીએ, ત્યારે આ ફુવારાનો ઉપયોગ કરીએ છીએ. આપણે આગળના વ્લોગમાં તમે જોયેલું હશે, મગફળીને પાણી પાતા હતા એ બધું. અને સાથે સાથે આ છે હોલવાળા ભાંગડા. જ્યારે મગફળી શું કહેવાય કે હલાઈની ને એવું થઈ જાય ત્યારે આ ભાંગડા હોલવાળા ઉપયોગમાં આવે છે. એ ફિટ કરી અને 8 ને 8 હોલ વ્યવસ્થિત મૂકેલ હોય એટલે વ્યવસ્થિત ખેતરમાં પાણી હાલ્યું જાય છે. સાથે સાથે ઓલી વાડી આપણે થોડુંક મોરું પાણી છે એટલે ત્યાં ફુવારા ન હાલે. મગફળીમાં મોરું પાણી, ખારું પાણી ઉપર પડે તો પાંદડા બરી જતા હોય, એટલે ત્યાં વધારે પડતો ઉપયોગ આનો કરીએ છીએ. અને બાકી ટાયરો પડ્યા હે મેસ્ટ્રોના ને આપણી 4 વ્હીલના. અને ગોવિંદ આવી ગયો છે એની જગ્યાએ, અટાણ તડકો શેકે છે. એટલે મિત્રો આવું બધું છે. ને ખાસ મિત્રો નવા હોય કે જૂના વ્યુઅર હોય, પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો જો એમાં ન હોય તો. અને ખાસ વોટ્સઅપમાં શેર કરો મિત્રો. કાયમી વિલેજ લાઈફ બ્લોગ અમારો હોય. સાથે સાથે શું કહેવાય કે આ બાબતો હું ઘણી વાત કરી લીધી છે, એટલે કહીએ તો કંટાળો આવે, એટલે હવે અત્યારે નથી કરવી. પછી ક્યારેક નિરીતે વાતું કરશું. અને હવે ડેઈલી બ્લોગ આપણો ચાલુ રહે. સપોર્ટ કરજો મિત્રો, તો કાંઈક આમાં શું કહેવાય કે થોડુંક શું કહેવાય કે અમને મોટિવેશનલ મળે. નકર હવે માઇનસમાં જાય ને ત્યારે થોડુંક પ્રોબ્લેમ થાય કે એટલી મહેનત કરવા છતાં એટલી માહિતીઓ આપીએ, એટલા સ્થળો બતાવીએ, સાથે સાથે વિલેજ લાઈફ, સાથે સાથે કીર્તન ને. એટલે આ હવે હું છેલ્લી વાર બધું કહું છું મિત્રો, કારણ કે પછી એકની એક બાબત કાયમી કરું તો કંટાળો આવે જૂના વિવાદને. મિત્રો હવે આપણે જઈએ, આપણે ઘઉં વાવેલા છે ને એ પડામાં, અને ન્યા જોવાની મજા આવશે ઇવનિંગ એકદમ. અત્યારે શું કહેવાય કે અહીંયા લીલી ચાદર છે, ત્યાં હવે શું કહેવાય કે 8 પાણી પી ગયા એટલે ઘઉંને પાકવાનો સમય હવે નજીક આવે, એટલે ડુંડી થાય હોનાની એમ કહે, પણ સુવર્ણ ડુંડી થાય ને એકદમ નજારો ફર્સ્ટ ક્લાસ હોય છે. સૂર્યના કિરણ લાલ હોય એટલે એકદમ જોયા જેવું હોય છે. ત્યાં આગળ જોઈએ આપણે બધું એ વાડીએ જઈએ છીએ, પણ રસ્તામાંથી આપણે શું કહેવાય કે ઘરેથી ગાડી લેવી જોઈએ, તો એ વાડી છે બહુ આગી. અને અહીંયા મિત્રો ખાતર પડ્યું છે, રાસાયણિક અને ખાતર ઓર્ગોનિક બંને સાથે છે. આપણે
થોડીક જગ્યા છે એમાં આપણે ઓર્ગોનિક કરીએ છીએ, બાકી બધું રાસાયણિક ઓર્ગોનિક મિશ્ર. ઓલા ખેતરેથી ઓલા ખેતર ને ઓલા ખેતરેથી ઓલા ખેતર આવી ગયા હવે ઘઉંવાળામાં. અને અહીંયા જુઓ તમે, થોડુંક આપણે વહેલું પાવું જોઈએ, કારણ કે આગળ વાત કરી તે પ્રમાણે ડરવાની બીક લાગે. મારતા મારતા આવી ગયા છે આપણે આપણું શું કહેવાય કે વાડી. આને વાડી કહેવાય. વાયુ હોય ને, વાયુ હોય ત્યાં વયડી હોય, જોકે વાયુ હોય ત્યાં જ વાડી કહે માણા. તો અહીંયા જો રાતના આ રીતે અમે ભઠ્ઠો કરીએ. રાત પારી પાવર હોય ત્યારે અહીં ભઠ્ઠો કરી અને બેઠા હોય, અને ટાઈમિંગ ઉપર હોય. આમાં ટાઈમિંગ ઉપર હોય મિત્રો. આ ઘઉં હોરવા કાંઈ જોવા જવાનું ન હોય પાણી કેટલે પૂગ્યું. પેલો ક્યારો ભરાઈ જાય એટલે ટાઈમિંગ સેટ થઈ જાય કે ભાઈ હાલો 30 મિનિટે ક્યારો ભરાવો, 30 મિનિટે નાખું વારી લેવાનું, પાછું આવી જવાનું ભઠ્ઠે. એટલે હમણાં ઠાર પડે એટલે આ ભઠ્ઠોને તાપણું કરવું પડે. અને અહીંયા આપણે આ વાડીએ છે ને મિત્રો થોડુંક પાણી મોરું છે, એટલે અહીંયા તલ, પછી ગરમ મસાલો, ધાણા, જીરું, એ વસ્તુ થોડીક ઓછી થાય, ઓછી ઉતરે. ઓલી વાડી જેવું ન થાય, કારણ કે મીઠું પાણી છે ને. ચણા, ધાણા, તલ, જીરું એ વસ્તુ ન થાય. એટલે અહીંયા ઘઉં અને માંડવી હોય છે આપણે દર વર્ષે. ઓયલા ખેતરે આપણે નવા નવા અખતરા ચાલુ હોય, કારણ કે ત્યાં પાણી આપણે મીઠું છે.